નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાક સાથે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ધોરાજી પંથકમાં ભાજપનો મોટો ઝટકો. પાટણવાવ અને છાડવાવદર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત આખી બોડી કોંગ્રેસમાં જોડાઈ. છાડવાવદર સરપંચ શારદાબેન કાનગડે ભાજપની ખેડૂત અને ગરીબ વિરોધી નીતિઓથી નારાજ થઈને પક્ષ છોડ્યા હોવાનું નિવેદન આપ્યું. કોઈ પણ જાતની અપેક્ષા વગર માત્ર વિચારધારાથી પ્રભાવિત થઈને તમામ આગેવાનોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો. કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ લોકોનું સ્વાગત કરી સન્માન જાળવવાની ખાતરી અપાઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગે છે ત્યારે ધોરાજી તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીને એનું સ્થાન બતાવવા માટે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે. આજે પાટણવાવ ગ્રામ પંચાયતના સરપંચ અને આખી ગ્રામ પંચાયતની બોડી તથા છાડવાવદર ગામના સરપંચ, ઉપસરપંચ અને આખી બોડી ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણ્યા છે. કોંગ્રેસ પાર્ટીના ખેસ પહેર્યા છે અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીની વિચારધારાથી આકર્ષાઈને આ લોકો આવ્યા છે અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર આવ્યા છે. કોઈએ ટિકિટની માગણી કરી નથી, કોઈની કોઈ અપેક્ષા નથી. ફક્ત ને ફક્ત કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની જે ગામડા ગરીબ અને ખેડૂત વિરોધી નીતિ છે એનાથી કંટાળીને, એની અવગણનાથી કંટાળીને આજે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણા છે. અમે કોંગ્રેસ પાર્ટીમાં દિલથી એમનું સ્વાગત કરીએ છીએ અને કાયમી ધોરણે એમનું સન્માન જળવાય એના માટેના અમારા પ્રયત્નો હશે. 100% મને વિશ્વાસ છે કે ધોરાજી ઉપલેટાની પ્રજાએ કોંગ્રેસ પાર્ટીની ટીમની કામગીરી 2017 થી 2022 સુધી જોઈ છે. ગામડા માટે, ગરીબો માટે અમે લડીએ છીએ અને પરિણામની 100% અપેક્ષા છે. ધોરાજી તાલુકા પંચાયત, ઉપલેટા તાલુકા પંચાયત કોંગ્રેસ બનાવશે અને 5 જિલ્લા પંચાયતો અમે જીતીશું એવો મને દ્રઢ વિશ્વાસ છે. નામ કાનગડ શારદાબેન પરેશભાઈ, ગામ છાટવાવદર, સરપંચ, ઉપસરપંચ બધા ભાજપ છોડી અત્યારે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. એના માટેનું કારણ કે અમે અમારા ખેડૂતોને, અમારા ગામના ખેડૂતોને એના માટે કોઈ હિતની વાત નહોતી ભાજપમાં, એટલે એ છોડીને અમે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છીએ. ભાજપમાં કેવો અસંતોષ હતો તમને? ભાજપમાં ઘણો ખરો અસંતોષ હતો, એટલે જ અમે પક્ષ ચેન્જ કર્યા. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.